આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકાર દરેક મુદ્દે ખેડૂતો સાથે ખુલ્લા મને વાતચીત કરવા તૈયાર છે. ત્યારે નવા કૃષિ ધારાઓ અંગે અવિશ્વાસ રાખવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતનું જીડીપી વર્ષ 2001માં 1 લાખ કરોડ હતો તે વધીને 18.9 લાખ કરોડ થયો છે. કેન્દ્ર સરકારે વર્તમાન ખરીફ ઋતુમાં ગુજરાત સહિત 16 રાજ્યોમાંથી 3 કરોડ 98 લાખ ટન ડાંગરની ખરીદી કરી છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ વલસાડ જિલ્લામાં 145 કરોડ રૂપિયાના ખર્ચની 5 પાણી પુરવઠા સુધારણા યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું છે અને રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર હવે 92.89% થયો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકાર દરેક મુદ્દે ખેડૂતો સાથે ખુલ્લા મને વાતચીત કરવા તૈયાર છે. ત્યારે નવા કૃષિ ધારાઓ અંગે અવિશ્વાસ રાખવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ગઈકાલે મધ્યપ્રદેશમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં વીડિયો કોન્ફરન્સ માધ્યમથી ખેડૂતોને સંબોધતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે લઘુત્તમ ટેકાના ભાવોની નીતિ રદ થવાની નથી અને એટલે જ સરકારે સ્વામીનાથન સમિતિનો અહેવાલ અમલમાં મૂક્યો છે. એવી જ રીતે એપીએમસી બાબતે પણ વિપક્ષ દ્વારા ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થઈ રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે એપીએમસી બજારો યથાવત રહેશે અને તેમના આધુનિકીકરણ પાછળ 5 અબજ રૂપિયાનો ખર્ચ કરાશે. हमारी सरकार ने न सिर्फ एमएसपी में वृद्धि की बल्कि ज्यादा मात्रा में किसानों से उनकी उपज को एमएसपी पर खरीदा है. इसका सबसे बड़ा लाभ ये हुआ है कि किसानों के खाते में पहले के मुकाबले कहीं ज्यादा पैसा पहुंचा है. पिछली सरकार के 5 साल में किसानों को धान और गेहूं की एमएसपी पर खरीदने के बदले में 3,74,000 करोड़ रुपए मिले थे. हमारी सरकार ने इतने ही साल में गेहूं और धान की खरीद करने किसानों को 8 लाख करोड़ रुपए से ज्यादा दिए. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંગે બોલતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે માત્ર કૃષિ ઉપજો બાબતે જ કરાર થવાના છે અને જમીનની માલિકી તો ખેડૂતોની જ રહેવાની છે. એવી જ રીતે નવા કૃષિ ધારા ખેડૂતોને તેમની કૃષિ ઉપજો કોઈપણ સ્થળે વેચવાની છૂટ આપતા હોવાથી ખેડૂતોને જ ઊંચા દામે સ્વરૂપે આર્થિક લાભ થવાનો છે. પ્રધાનમંત્રીએ ખેડૂતોના હિતમાં તેમની સરકારે લીધેલા પગલાંઓની જાણકારી આપી હતી. ગુજરાતનો જીડીપી વર્ષ 2001માં 1 લાખ કરોડ હતો તે હવે વધીને 18.9 લાખ કરોડ થયો છે. આ બાબત પુરવાર કરે છે કે છેલ્લા 2 દાયકામાં ગુજરાતના નાના શહેરો ગામો સુધી ઔદ્યોગિક વિકાસ થયો છે અને તેની અર્થવ્યવસ્થાને નવી ગતિ મળી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસોચેમ સ્થાપના સપ્તાહ નિમિત્તે ભારતના અર્થતંત્રને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવામાં વિકાસના ચાલક બળ એવા ગુજરાતની ભૂમિકા આ અંગેના વેબિનારમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા આયાત ઘટાડવાની નેમ રખાઈ છે. ત્યારે નવકલ્પના, ઇચ્છાશક્તિ, અનુકૂળ નીતિ અને ઉદ્યોગ સાહસિકતાના બળે ગુજરાત દેશના આર્થિક વિકાસને નવું બળ આપી રહ્યું છે. શ્રી રૂપાણીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા, જાપાન જેવા ઘણા દેશો ગુજરાતમાં રોકાણ કરી રહ્યા છે અને તેથી જ દેશના કુલ વિદેશી રોકાણો એફડીઆઈમાં ગુજરાતનો હિસ્સો 53% છે. તેવી જ રીતે છેલ્લા 5 વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા 2 થી 4% દરે વધી છે. ત્યારે ગુજરાતનો વિકાસ દર 10%થી વધુ રહ્યો છે. એવી રીતે એનએસઓ સર્વેના અહેવાલ મુજબ ગુજરાતનો બેરોજગારી દર 4.3% છે, જે સમગ્ર દેશમાં સૌથી ઓછો છે. ગુજરાત સરકાર ફેસિલિટેશન ડેસ્ક દ્વારા 35 લાખથી વધુ એમએસએમઈને જરૂરી સુવિધાઓ પૂરી પાડી રહી છે. કેન્દ્ર સરકારે વર્તમાન ખરીફ ઋતુમાં ગુજરાત સહિત 16 રાજ્યોમાંથી 3 કરોડ 98 લાખ ટન ડાંગરની ખરીદી કરી છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ ડાંગરની ખેતી કરનારા 45,92,000 ખેડૂતોને ડાંગરની ટેકાના ભાવે ખરીદીનો લાભ મળ્યો છે. આ માટે 75,263 કરોડ રૂપિયાથી વધુ આપવામાં આવ્યા છે. સૌથી વધુ પંજાબમાંથી 202 લાખ ટનથી વધુ ડાંગરની ખરીદી કરાઈ છે. આ ઉપરાંત તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ માટે ચાલુ વર્ષે 48 લાખ ટનથી વધુ કઠોળ અને તેલીબિયાંની ખરીદી માટે મંજૂરી અપાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે 8 જિલ્લાના સરપંચો સાથે સેટકોમના માધ્યમથી સંવાદ કર્યો.
શ્રી રૂપાણીએ બધા જ સરપંચો પાસેથી કોરોનાની તેમના વિસ્તારમાં સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી તથા જરૂરી સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીએ 14મા નાણાપંચ અંતર્ગત ગામોમાં થઈ રહેલા વિકાસ કામો, સિંચાઈની વ્યવસ્થા સહિત વિવિધ મુદ્દાઓ અંગે માહિતી મેળવી હતી. સરપંચો સાથેના સંવાદમાં સરપંચો ઉપરાંત અધિકારીઓ જિલ્લા કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ વલસાડ જિલ્લાના 124 ગામ અને 404 ફળિયાને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડનારી 145 કરોડ રૂપિયાની 5 પાણી પુરવઠા સુધારણા યોજનાનો ગઈકાલે ખાતમુહૂર્ત કર્યું. તેમણે કહ્યું કે રાજ્યમાં ઘરે ઘરે નળથી જળ, શૌચાલય, ગેસ, વીજ જોડાણ, જનધન બેંક ખાતાના લાભ અપાયા છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થકી વચેટિયાઓની નાબૂદી અને દરેક પરિવારને પાકા ઘર આપવા માટે સરકાર કૃતનિશ્ચયી છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વલસાડ ગુજરાતનું ચેરાપુંજી છે. આથી જિલ્લામાં જળસંચય અને વિતરણ માટે પાણી પુરવઠા વિભાગના વિવિધ પ્રકલ્પો, યોજનાઓ આવશ્યક બની રહે છે. લોકોને શુદ્ધ પાણી મળતા જમીનની નીચેનું ક્ષારયુક્ત પાણી પીવું નહીં પડે. મુખ્યમંત્રીએ કહ્યું કે આદિવાસીઓના કલ્યાણ માટે આદિવાસીઓને જમીન માલિકીના હક આપવા ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કોલેજ, એકલવ્ય શાળા અને વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરી છે. પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લાના નાગરિકો માટે 145 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર 5 પાણી પુરવઠા યોજનાઓ હેઠળ 114 ગામો, 1000 જેટલા પેટાપરાના 6 લાખ જેટલી જનસંખ્યાને પીવાનું શુદ્ધ પાણી મળશે. એટલું જ નહીં, વલસાડ શહેરને પણ પીવાનું શુદ્ધ પાણી આવનાર સમયમાં મળશે. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર હવે 92.89% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 1155 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનાર દર્દીઓની સંખ્યા 2,16,683 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 1,075 કેસ નોંધાતા કોવિડના કેસોની સંખ્યા 2,33,263 થઈ છે. અત્યારે રાજ્યમાં કોવિડના એક્ટિવ કેસની સંખ્યા 12,360 છે. આ પૈકી 12,296 દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ગઈકાલે કોવિડના વધુ 9 દર્દીઓના મોત નીપજતા કુલ મૃત્યુઆંક વધીને 4,220 થયો છે. આગામી સૈયદ મુશ્તાક અલી 2020 ક્રિકેટ ટ્રોફી સ્પર્ધા માટે ગુજરાતની ટીમના સુકાની તરીકે અક્ષર પટેલની પસંદગી કરવામાં આવી છે. ગઈકાલે અમદાવાદમાં મળેલી ગુજરાત ક્રિકેટ એસોસિએશનની પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જીસીએની એક યાદી અનુસાર સંભવિત ખેલાડીઓનો ફિટનેસ કેમ્પ આગામી 19મી ડિસેમ્બરથી મોટેરા સ્ટેડિયમ ખાતે શરૂ થશે, જેના આધારે ટીમના ખેલાડીઓની પસંદગી થશે. અત્રે એ યાદ અપાવીએ કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની નોકઆઉટ મેચો મોટેરા સ્ટેડિયમ ખાતે રમાનાર છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ખેડૂતોના નામે પોતાનો રાજકીય રોટલો શેકતા તત્વોને લોકો પ્રજાજનો જાણી ચૂક્યા છે, તેમ ગઈકાલે ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે આયોજિત ખેડૂત સંમેલનમાં જણાવ્યું હતું. ખેડૂતોના કલ્યાણ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સરકાર અનેકવિધ પગલાઓ લઈ રહી છે, ત્યારે માત્ર રાજકીય સ્વાર્થ માટે જ દેશને બાનમાં લેનારાઓને ખેડૂતો માટે બોલવાનો કોઈ જ અધિકાર નથી, તેમ મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું. ગામડાઓને ગોકુળ ગામ બનાવવા માટેના અનેકવિધ નવા આયામો સર કરનારી રાજ્ય અને કેન્દ્ર સરકારે પ્રજા કલ્યાણના કાર્યોનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારત જેવા કાર્યોની પણ જાણકારી આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે ભારત બાયોટેક કંપની દ્વારા બનેલી કોરોના વેક્સિનની પ્રથમ ટ્રાયલમાં 16 હોસ્પિટલમાંથી એક પણ વ્યક્તિને આડઅસર થઈ નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલને ભારત બાયોટેક કંપનીમાંથી બનેલ કોરોના વેક્સિનની ટ્રાયલ માટે પસંદ કરવામાં આવી છે. પ્રથમ ટ્રાયલ અર્થે 16 સિવિલ હોસ્પિટલમાં 500 વેક્સિનના ડોઝ મોકલવામાં આવ્યા હતા. સ્વયંભૂ વેક્સિન ટ્રાયલ લેવા ઇચ્છતા સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિઓ, યુવાનોને આ વેક્સિન ટ્રાયલની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી 450 જેટલા વ્યક્તિઓને વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ અપાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકાર દરેક મુદ્દે ખેડૂતો સાથે ખુલ્લા મને વાતચીત કરવા તૈયાર છે, ત્યારે નવા કૃષિ ધારાઓ અંગે અવિશ્વાસ રાખવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતનો જીડીપી વર્ષ 2001માં 1 લાખ કરોડ હતો તે વધીને 18.9 લાખ કરોડ થયો છે. કેન્દ્ર સરકારે વર્તમાન ખરીફ ઋતુમાં ગુજરાત સહિત 16 રાજ્યોમાંથી 3 કરોડ 98 લાખ ટન ડાંગરની ખરીદી કરી છે અને રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર હવે 92.89% થયો છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.